ઈશ્વર પિતાનો ખાસ આ સમયને માટે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું છું. માનનીય રેવરન્ડ ડેનિસ અમીન સાહેબ અને પાસ્ટેટ કમિટીનો પણ આભાર માનું છું, કારણ કે આજે બાઇબલ સન્ડે આભાર સ્તુતિના સન્ડેની સાથે એની ઉજવણી થાય અને માટે જે વ્યવસ્થા કરવામાં આવી માટે હું ખાસ આભારી છું. લોકલ બ્રાન્ચનો આભાર માનું છું, બ્રાન્ચના તમામ અધિકારીઓને માટે, કાર્યકર્તાઓને માટે અને વિમેન્સ કાઉન્સિલની બહેનોને માટે પણ હું ખાસ આભાર માનું છું. મારા સાથી મિત્રો ભાઈ થિયોડોર, રેમન્ડ અને મલ્લેશ તેઓ પણ હાજર છે, તેઓને માટે પણ ઈશ્વરની સ્તુતિ કરું છું. જ્યારે હું સુરતના લોકો સંબંધે વિચારું છું ત્યારે મને પ્રભુના વચનની અંદર જે ઇઝરાયલ પ્રજા છે કે જે પ્રભુના ખાસ લોકો છે એની યાદ અપાવે છે. કારણ કે સુરતના જે લોકો છે એની જે લાક્ષણિકતા છે કે કશામાં પાછા પડતા નથી. પ્રભુનું કામ કરવાનું હોય તો પણ તૂટી પડે, પ્રભુના કામને માટે આપવાનું હોય તો પણ તૂટી પડે, અને પ્રભુના માટે સુવાર્તા પ્રગટ કરવાની હોય તો પણ તૂટી પડે, અને ત્યારે સાક્ષી આપવાનું થયું ત્યારે પણ તૂટી પડે. સો મને તો કેવું લાગ્યું, આઈ ફીલ ધ પ્રેઝન્સ ઓફ લોર્ડ હિયર. અને માઉન્ટ ઓફ ધ એક્સપિરિયન્સ ઓફ માઉન્ટ ઓફ ટ્રાન્સફિગરેશન જેને કહેવાય કે રૂપાંતરના પહાડના જે અનુભવ, અને પ્રભુનો ખરેખર આભાર માનું છું પાડક સાહેબને માટે અને એમની આત્મિક નેતાગીરીની સાથે મંડળી આત્મિક રીતે વૃદ્ધિ પામી રહી છે, અને કેટલા બધા લોકો વ્યક્તિગત રીતે પ્રભુને ઓળખે છે અને વ્યક્તિગત રીતે સુવાર્તા પ્રગટ કરી રહ્યા છે, અને ટીમો લઈને સુવાર્તા પ્રગટ કરી રહ્યા છે, અને જ્યાં તેઓ રહે છે એકલા ત્યાં સુવાર્તા પ્રગટ કરી રહ્યા છે. કેટલા બધા લોકોએ કીધું કે પ્રભુ એમના પાપોની માફી આપી છે. અદ્ભુત. આઈ એમ રિયલી વેરી વેરી હેપી. અને જ્યારે હું આ બધું જોતો હતો ત્યારે એક બાબતનો કિસ્સો મને યાદ આવ્યો. ઘણા બધા વર્ષો પહેલા હું પંઢરપુર ગયો, મહારાષ્ટ્રમાં, સુવાર્તા પ્રચાર કરવા માટે બાઇબલ સોસાયટીની સાથે. ત્યારે હું બાઇબલ સોસાયટીમાં કામ નહોતો કરતો, અને ત્યાં આગળ અમે 10 પૈસામાં યોહાનની લખેલી સુવાર્તા વેચતા. પછી એક જગ્યાએ મેં બહુ લાંબી લાઈન જોઈ, લગભગ 4-5 કિલોમીટર લાંબી લાઈન, અને મને તો આશ્ચર્ય થયું કે આટલી લાંબી લાઈન સાની હશે. એટલે હું એ લોકોની પાસે ગયો, બધા ઉભેલા, અને 10 પૈસામાં સુવાર્તા વેચવા લાગ્યો કે ઘણા બધાએ ખરીદી. પછી એક વ્યક્તિની સાથે મેં વાત કરી કે ભાઈ આ લાંબી લાઈન, આટલી બધી લાંબી લાઈન સાની લાંબી લાઈન છે. એટલે પછી એક જણાએ કીધું મને કે અહીંયા પંઢરપુરમાં જે આવે છે, અને પંઢરપુરનું એક ખાસ મંદિર છે, અને મંદિરમાં એક દેવ છે, અને એની પૂજા કર્યા વગર જો કોઈ જાય તો પંઢરપુર એનું આવું વ્યર્થ ગણાય. જેમ તમે આગ્રામાં જાઓ અને તાજમહલ ના જો એ રીતે. એટલે પછી મેં કીધું કે સમય શું છે આ? તો કે સવારે 5 વાગે ખુલે અને રાત્રે 12 વાગે બંધ થઈ જાય. પછી વાત મેં ચાલુ રાખી કે કદાચ તમારો નંબર આવે ને રાતે 12 વાગે અને બંધ થઈ જાય તો તમે શું કરો? એટલે એમણે મને કહ્યું કે સાહેબ જો 12 વાગે મારો નંબર આવે અને મંદિર બંધ થઈ જાય તો હું આખી રાત કે છે ઉભો રહો લાઈનમાં, અને સવારે 5 વાગે મંદિર ખુલે તો દર્શન કરનાર પહેલો હું હોઉં, ભાગ્યશાળી વ્યક્તિ બનું. અને મારું હૃદય તો ચિરાઈ ગયું, પણ એક મોટો પડકાર મને મળ્યો કે જો આ લોકો આવા ઈશ્વરની આગળ આખી રાત ઉભા રહીને દર્શન કરીને જવા માંગતા હોય તો આપણો તો જીવતો ઈશ્વર છે, જેણે આપણને બનાવ્યા છે, અને જેણે આખી દુનિયાને જીતવાના માટે, બચાવી લેવાના માટે પોતાના એકના એક દીકરાને વધસ્તંભ પર આપી દીધો છે. અને એના માટે સુરતની મંડળીના લોકો જે કરી રહ્યા છે એના માટે હું તમને અભિનંદન પાઠવું છું. 24-28 મેળો છે, મેળામાં પણ સ્ટોલ લેવામાં આવ્યો છે, અને આગેવાની પાડક સાહેબ અને બ્રાન્ચના લોકો એ તો લીધી છે, પણ એની અંદર રિયલ કામ કરવા માટે તો આપ લોકો જવાના છે, પ્રાર્થના તો આપ લોકો કરવાના છે, નાણાકીય સપોર્ટ તો તમે કરવાના છો, અને જે રીતે સાથે મળીને આ આખો મેળો સફળ થાય અને પુષ્કળ લોકોના હાથોમાં આપણે વચન આપી. કારણ કે જ્યારે એક માર્ગ બંધ થાય છે ત્યારે
કરી શકતા નથી, જઈ શકતા નથી, તો પ્રભુએ બીજો દરવાજો ખોલ્યો છે કે લોકો આપણા પ્રિમાઇસીસમાં આવે અને પ્રભુનું વચન લઈ જાય. એટલે આ મેળો એક એવું પ્રિમાઇસીસ છે કે જ્યાં ઘડી અંડર ધેર રૂફ, અંડર ધેર પ્રોટેક્શન આપણે પ્રભુનું વચન લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. અને માટે આ સર્વ બાબતોને માટે ઈશ્વર પિતાનો હું ખૂબ આભાર માનું છું અને સુરતના લોકોને ધન્યવાદ આપું છું અને પાળેજ સાહેબને બ્રાન્ચ અને તમામ કાર્યકરોને જેઓ વોલન્ટિયર્સ છે તમામને માટે હું પ્રભુની સ્તુતિ કરું છું. બીજું જે અગત્યનું કહેવાનું માંગુ છું કે પેલો માણસ આખી રાત ઉભો રહેવા માટે તૈયાર હતો અને માટે આપણે તો જીવતા દેવનું ભજન કરવાનું છે. એટલે પ્રભુનું વચન શાંતિથી સાંભળીએ, કોન્સન્ટ્રેશન સાથે સાંભળીએ અને જરાય ઉતાવળ ના કરીએ અને પ્રભુનો આશીર્વાદ લઈને આપણે જઈએ એવી ઈશ્વરની આજે આપણા માટે ઈચ્છા છે. અને માટે પુનઃનિયમનું પુસ્તક અને તેનો 6ઠો અધ્યાય અને 1 થી 9 વચન વાંચવામાં આવ્યું. આ પુનઃનિયમનું પુસ્તક અને પુનઃનિયમ જે શબ્દ છે એનો જે ગ્રીક શબ્દ છે એ ડ્યુટ્રોનોમિયમ, અંગ્રેજીમાં ડ્યુટ્રોનોમી એટલે કે પુનઃનિયમ, પણ જે ગ્રીક શબ્દ છે ડ્યુટ્રોનોમિયમ એટલે કે સેકન્ડ લો, બીજો નિયમ. કેમ? કારણ કે પહેલો જે નિયમ હતો એ મૂસાને પ્રભુએ સિનાઈ પર્વત પર આપ્યો અને 40 દિવસ પછી એ ઉતર્યો ત્યારે જોયું કે લોકો તો મૂર્તિ પૂજા કરતા હતા અને મૂસાને ક્રોધ ચડ્યો અને જે પ્રથમ નિયમ જે પાટીની અંદર પ્રભુએ મૂસાને આપેલો એ પાટી એને નાખી દીધી અને એના ટુકડે ટુકડા થઈ ગયા. અને પછી તમે પુનઃનિયમ ગણનાનું પુસ્તક વાંચો 24મો અધ્યાય 12મી કલમ કે બીજો નિયમ પ્રભુ મૂસાને આપે છે એટલે કે ડ્યુટ્રોનોમિયમ, સેકન્ડ લો, બીજો નિયમ અહીંયા આપણી આગળ મૂકવામાં આવ્યો છે. અને ત્યાં આગળ 6ઠો અધ્યાય પહેલી કલમમાં પ્રમાણે લખવામાં આવ્યું છે કે હવે જે આજ્ઞા, વિધિઓ તથા કાનૂનો યહોવા તમારા દેવે તમને શીખવવાને મને ફરમાવ્યું છે એ માટે કે જે દેશનું વતન પામવા સારું તમે યર્દન ઉતરીને પ્રવેશ કરો છો તેમાં તમે તે પાળો તે આ છે. હવે મૂસા ઇસ્રાએલ પુત્રોને કહી રહ્યો છે કે ભાઈ આજે હું તમને કંઈ કહેવાનો છું, આજે હું તમને કંઈ શીખવાડવા માંગુ છું, આજે હું તમને પ્રભુએ મને જે આપ્યું છે એ તમને શિક્ષણ આપવા માંગુ છું. અને આ શિક્ષણ એ મારા તરફથી નથી પણ પ્રભુએ તમને શીખવવાનું જે મને કહ્યું છે એ હું તમને આજે શીખવાનો છું. એવું મૂસા ઇસ્રાએલ પુત્રોને કહી રહ્યા છે. અને હું પણ તમને એ જ કહી રહ્યો છું કે પ્રભુએ મારા હૃદયમાં જે મૂક્યું છે, પ્રભુના આત્માએ મને જે આપ્યું છે એ આજે હું તમને કહી રહ્યો છું એટલા માટે કે આપણે સાથે મળીને પ્રભુના વચનની અંદર વૃદ્ધિ પામીએ. આ તો ઘણા બધા સંદેશાઓ આ 6ઠો અધ્યાય અને 1 થી 9 વચનમાં છે, પણ હું ખાસ 3 શબ્દો તમારી મધ્યે આ પેરેગ્રાફમાંથી લઈને આવ્યો છું. પહેલો જે શબ્દ છે એ તો કલમ 3 ને 4 માં છે. ત્રીજી કલમની અંદર લખવામાં આવ્યું છે માટે હે ઇસ્રાએલ સાંભળ. ચોથી કલમમાં લખ્યું છે હે ઇસ્રાએલ સાંભળ. પહેલી જે બાબત નવા વર્ષમાં મારે ને તમારે જે શીખવાની છે મારા ભાઈ બહેનો એ તો પ્રભુનો અવાજ સાંભળવાની વાત. એક ડોક્ટર આલાપ કરીને બુદ્ધિશાળી માણસ થઈ ગયો, એને સર્વે કર્યો અને સર્વેમાં એને ખબર પડી કે માણસ એટલે કે પુરુષ દિવસના 20,000 શબ્દો બોલે છે અને સ્ત્રી દિવસના 30,000 શબ્દો બોલે છે. એટલે આપણે બોલીએ છીએ બહુ પણ સાંભળીએ છીએ ઓછું. અને માટે પ્રભુનો પવિત્ર આત્મા આજે મને અને તમને કહે છે કે આપણે શીખીએ. What do we learn? Let us learn to listen the voice of the Lord. પ્રભુનો અવાજ સાંભળવાનું આપણે શીખીએ. કારણ કે આ દુનિયાની અંદર ઘણા બધા અવાજો છે અને આજનો માણસ ઘણા બધા અવાજોની અંદર એટલો બધો ફસાઈ ગયો છે, અવાજોની અંદર એટલો બધો કન્ફ્યુઝ થઈ ગયો છે, અવાજોની નીચે એટલો બધો દબાઈ ગયો છે કે ખબર જ પડતી નથી કે આ કયો અવાજ છે. પણ જો આપણે પ્રભુનો અવાજ જાણીએ છીએ, એને પહેચાનીએ છીએ, એને સમજીએ છીએ ત્યારે તો આપણે જાણી શકીએ છીએ કે આ પ્રભુનો અવાજ છે. કારણ કે યોહાનની સુવાર્તામાં લખ્યું છે કે ઘેટા એના ઘેટા બાળકનો અવાજ સાંભળે છે. અને માટે વાળા ભાઈનો પહેલી બાબત હું જે તમારી આગળ લાવવા માંગુ છું એ તો આ શબ્દ
સાંભળીએ છીએ, કારણ કે આ દિવસોની અંદર યહોવાનો અવાજ જાણે દ્રશ્ય થઈ ગયો હોય એવું આપણને લાગે છે. અને માટે આવો આપણે શીખીએ કે કઈ રીતે આપણે પ્રભુનો અવાજ સાંભળવાનો છે. જ્યારે શમૂએલ નાનો હતો અને પ્રભુએ એની સાથે વાત કરી, પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર અને ત્રણેય વાર એ પ્રભુના અવાજને સાંભળ્યો ખરો, પણ એ સમજી શક્યો નહીં. અને ત્રણેય વાર ઉઠીને એલીની પાસે ગયો કે મારા માલિક તે મને કેમ બોલાવ્યો? અને એલીને ખબર પડી કે આ તો ઈશ્વરનો અવાજ છે. અને માટે એને કીધું કે હવે જો તારી પાસે અવાજ આવે તો કહેજે કે બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. અને આપણે જાણીએ છીએ કે શમૂએલ કહે છે કે બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. અને ત્યારબાદ સૈન્યનો દેવ યહોવા શમૂએલની આગળ ભવિષ્યમાં થનાર તમામ બાબતોનું વર્ણન કરે છે. જ્યારે આપણે ઈશ્વરનો અવાજ સાંભળીએ છીએ ત્યારે પ્રભુ વર્તમાનમાં અને ભવિષ્ય કાળમાં મારા દ્વારા, મારા કુટુંબ દ્વારા, મારી મંડળી દ્વારા શું શું કરવા માંગે છે એના અનુસંધાનમાં આપણને અચૂક વાત કરે છે. અને માટે વાળા ભાઈઓનો અવાજ આપણે સાંભળીએ એ અગત્યની બાબત છે. શાઉલે અવાજ સાંભળ્યો, કારણ કે એ તો પ્રભુના લોકોની સતાવણી કરવાના માટે, એમને પકડવાના માટે, એમને જેલમાં નાખવાના માટે, એમને રીબાવવાના માટે નીકળી પડેલો. પરંતુ માર્ગની અંદર, એ દમસ્કસના માર્ગની અંદર એણે અવાજ સાંભળ્યો, શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે? અને આપણે બધા જાણીએ છીએ કે એનું જીવન બદલાઈ જાય છે, એના જીવનનું રૂપાંતર થઈ જાય છે. A great transformation has been occurred. એમના જીવનની અંદર એ ગજબનું બદલાવ આવે છે. અને ત્યારબાદ એ શાઉલ શાઉલ રહેતો નથી, પાઉલ બની જાય છે. શાઉલનો અર્થ છે ડિસ્ટ્રોયર, ભાંગફોડ કરનાર. બટ પોલ મીન્સ બિલ્ડર, બાંધનાર. અને આપણે જોઈએ છે કે કેવી રીતે પાઉલ એ ખ્રિસ્તી મંડળીને બાંધે છે. 13 મંડળીઓને સ્થાપી અને 13 મંડળીઓ અહીં નવા કરારની અંદર મૂકવામાં આવેલી છે. He became a builder of the church of Lord Jesus Christ. અને માટે આપણે પણ સાંભળતા શીખીએ એવી ઈશ્વરની ઈચ્છા છે. જાકી તો પેલા ઝાડ પર ચડી ગયો પ્રભુને જોવાના માટે. એને તો ઈસુને જોવાની કોશિશ કરી, પણ એને અવાજ સાંભળ્યો કે જાકી તું જલ્દી ઉતરી આવ, મારે તારે ઘેર ઉતરવું છે. અને જાકીનું જીવન બદલાઈ ગયું, એનું વર્તમાન બદલાઈ ગયું, એનું ભવિષ્ય બદલાઈ ગયું, એનું ચિત્ર બદલાઈ ગયું. અને એક પાપી એ ગજબની રીતે બદલાઈને ન્યાય ઠરીને પોતાના ઘેર જાય છે. લાઝરસની કબર આગળ પાડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાઝરસને બૂમ પાડતા કહે છે કે લાઝરસ તું બહાર આવ. અને 4 દિવસથી મરેલો ને પાટાપિંડી કરેલો ને મૂકી દીધેલો કબરની અંદર ને બહાર ગજબનો પથ્થર મૂકી દેવામાં આવ્યો હતો. પણ એ મરેલા માણસે પ્રભુ ઈસુની વાણી સાંભળી અને ઊભો થઈ ગયો. જ્યારે આપણે ઈશ્વરની વાણી સાંભળીએ છીએ, ઈશ્વરનો અવાજ સાંભળીએ છીએ, અને જો આપણે આત્મિક રીતે મરેલા છીએ તો આપણે ઊભા થઈ જઈએ છીએ. Revival comes into the inner part of our life. આપણા આંતરિક જીવનની અંદર એ આત્મિક જાગૃતિની શરૂઆત થાય છે. અને ગમે તેવા આપણે સુકાપડ થઈ ગયા હોય તો પણ આપણે ઊભા થઈ જઈએ છીએ. કારણ કે લાઝરસ ઊભો થઈ ગયો. એ ડ્રાય બોન્સ આપણે એના સંબંધી વાંચીએ છીએ કે ખીણ જ્યારે હિસ્કિયાને દર્શન થયું ત્યારે તો આખી ખીણ હાડકાથી ભરાઈ હતી. પણ પ્રભુએ કીધું કે તું પ્રબોધ કર. અને પ્રભુની વાણી આવી અને જે હાડકા હતા, વર્ષો પહેલા લોકો મરણ પામ્યા, એના જે હાડકાથી એ ખીણ ભરાઈ ગઈ હતી. પણ એ હાડકાઓએ પ્રભુનો અવાજ સાંભળ્યો અને એમનામાં જીવન આવ્યું. See the power in the voice of the Lord. પ્રભુના અવાજની અંદર, પ્રભુની વાણીની અંદર જે સામર્થ્ય છે એ બીજા કશામાં નથી વાલા ભાઈ. અને માટે મારે ને તમારે એ પ્રભુનો અવાજ સાંભળવાની જરૂર છે. પણ આજે આપણે પ્રભુનો અવાજ સાંભળવાનું બંધ કરી દીધું છે. અને માટે પ્રભુ યશાયાના પુસ્તકમાં આકાશને કહે છે અને પૃથ્વીને કહે છે કે હે આકાશ તમે સાંભળો અને હે પૃથ્વી તમે ધ્યાન દો, કેમ કે યહોવા બોલ્યો છે. આકાશ અને પૃથ્વીને પ્રભુ સાંભળવાનું કહે છે. કેમ? કારણ કે એના
લોકોએ સાંભળવાનું બંધ કર્યું છે. યોહાનની સુવાર્તામાં લખ્યું છે કે તે પોતાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. પણ ત્યારબાદ 12મી કલમમાં લખ્યું છે કે જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. જ્યારે વાણી સાંભળીએ છીએ ત્યારે જીવનમાં પરિવર્તન આવે છે. જ્યારે વાણી સાંભળીએ છીએ ત્યારે આપણું જીવન આત્મિક રીતે ગમે તેવું ઠંડુ થઈ ગયું હોય, આપણે મરી પરવાર્યા હોઈએ તો આપણે એની અંદર જાગૃતિ આવે છે. જ્યારે પ્રભુની વાણી સાંભળવામાં આવે છે ત્યારે એની અંદર જીવન આવે છે. અને માટે 2019માં મારા ભાઈ બહેનો પ્રભુના ચરણોમાં બેસીએ અને પ્રભુનું વચન આપણે સાંભળીએ. પેલી આયરીસની દીકરી મરણ પામેલી અને મરણ પામેલા માટે કોઈ આશા હોતી નથી. એને તો જઈને પછી આપણે દફનાવી દઈએ છીએ અને રડીને પાછા આવી જઈએ છીએ અને એક અઠવાડિયું એના માટે શોક કરીએ છીએ અને પછી આપણે આપણા કાર્યની અંદર આગળ વધી જઈએ છીએ. પણ આ જેના માટે આશા નહોતી એને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આયરીસની દીકરીને કહ્યું કે ઉઠ, અને તે ઉઠી ગઈ. જો જે ઈશ્વરને આપણે ભજીએ છીએ, જે ઈશ્વરના નામથી આપણે ઓળખાઈએ છીએ, જે ઈશ્વરના નામે આપણે સુવાર્તા પ્રગટ કરીશું 24 થી 28, જે ઈશ્વરને આપણે ઊંચો કરીશું, જે ઈશ્વરને માટે આપણે ઉભા રહીએ છીએ, He is true and living God, and there is a power in the name of Jesus. અલા ભાઈ બહેનો, આપણે પ્રભુનો ખૂબ આભાર માની અને પ્રકટીકરણ 1 ને 3 માં પણ લખવામાં આવ્યું છે કે જે મારા વચન વાંચે છે અને સાંભળે છે અને પાળે છે એને ધન્ય છે. એટલે ત્યાં પણ સાંભળવાની વાત આપણે જોઈ શકીએ છીએ. નીતિવચન 8 ને 34 માં લખ્યું છે 3 ને 4 કે જે માણસ મારું સાંભળે છે, દરરોજ મારા દરવાજા આગળ લક્ષ્ય રાખે છે અને મારી બાર શાખો આગળ રાહ જુએ છે તેને ધન્ય છે. દરરોજ જે મારો અવાજ સાંભળે છે, જે માણસ મારું સાંભળે છે તેને ધન્ય છે. યાકૂબ 2 ને 22 માં લખવામાં આવ્યું છે તમે વચનના પાડનારા થાઓ અને સાંભળનારા પણ થાઓ. મારા ભાઈ બહેનો, મારે તમારે જે શીખવાનું છે આજે એ તો એ શીખવાનું છે કે આપણે પ્રભુનું વચન સાંભળીએ, પ્રભુનો અવાજ સાંભળીએ. બીજો જે શબ્દ છે એ બીજી કલમની અંદર લખવામાં આવ્યો છે. એ સારું કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર તારા યહોવાનો દેવનો ડર રાખીને તેના સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળો. એવું આપણે પ્રભુનો અવાજ સાંભળવાનો છે. અને બીજી બાબત, એ અવાજ સાંભળીને આપણે એને આધીન થવાનું છે, પાળવાનું છે. અને આ અગત્યનું છે કારણ કે ક્રિશ્ચિયન લાઈફ ઇઝ અ પ્રેક્ટિકલ લાઈફ. ખ્રિસ્તી જીવન એ ધાર્મિક જીવન નથી. ખ્રિસ્તી જીવન એ ક્રિયાકાંડોનું જીવન નથી. ખ્રિસ્તી જીવન એ આપણે ખાલી મોઢાથી પ્રભુને માન આપીએ અને આપણું હૃદય એનાથી દૂર હોય એવું નથી. પણ ખ્રિસ્તી જીવન શું છે? તે તો પ્રેક્ટિકલ લાઈફ છે કે જે આપણે સાંભળીએ છીએ એ આપણા જીવનમાં ઉતારીએ, એ પાડીએ અને એ પ્રમાણે ચાલીએ. અને માટે યાકૂબ 2:22 માં કહે છે કે તમે વચનના સાંભળીને છેતરનારા નહીં પણ પાડનારા થાઓ. 2019 ની અંદર આપણે વચનના પાડનારા બનીએ, ઓબે થઈએ એવી ઈશ્વરની ઈચ્છા છે. કારણ કે ઓબીડિયન્સ brings blessings and disobedience curse. જો આપણે પ્રભુનો અવાજ સાંભળીશું તો ઈશ્વરના આશીર્વાદો આપણા પર આવશે. એનો અવાજ આપણે સાંભળીને પાડીશું તો બાઇબલમાં લખેલા તમામ આશીર્વાદો મારા અને તમારા થશે. પણ જો આપણે નહીં પાડીએ, આધીન નહીં થઈએ તો પ્રભુનો શ્રાપ આપણા પર આવશે. અને માટે ખાલી સાંભળીને અટકી જવાનું નથી પણ પ્રભુના અવાજને આધીન થવાનું છે. કારણ કે જે પ્રભુના અવાજને આધીન થાય છે, પાડે છે,
એને સાની ઉપમા આપવામાં આવી છે. ગીસા 1 લખ્યું છે કે કોના જેવો થશે તો કહે છે કે નદી પાસે રોપાયેલા ઝાડના જેવો થશે કે જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી ચીમડાતા નથી, લીલાછમ હોય, ગમે તેવી સિઝન હોય, ગમે તેવા વાવાઝોડા આવે પણ એ નદી પાસે રોપાયેલું ઝાડ તો એનું થડ જાડું હોય અને એના ડાળા બહુ ફેલાયેલા હોય અને એના પાંદડા એકદમ લીલાછમ હોય. કેમ? કારણ કે નદીની પાસે રોપાયેલું ઝાડ છે. He will be like a tree planted by the riverside. અને જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે. કોણ? કે જે વચન સાંભળે છે અને પાળે છે એના માટે વાલા ભાઈ બહેનો આ બાબત લખવામાં આવી છે. જે વચન પાળે છે અને સાની ઉપમા આપવામાં આવી છે તો કે ખડક પર બાંધેલા ઘરની ઉપમા આપવામાં આવી છે કે પછી તોફાનો થાય, વાવાઝોડા આવે, વરસાદ પડે, વીજળી થાય કે ધરતીકંપ થાય પણ એ ખડક પર બાંધેલું જે મકાન છે એ એવું ને એવું રહે છે. અને માટે જે પ્રભુનો અવાજ સાંભળે છે અને પાળે છે એ ગમે તેવા તોફાનો આવશે. ઘણી બધી સાક્ષીઓમાં મેં જોયું અને સાંભળ્યું કે કેવા કેવા પરિસ્થિતિઓમાંથી અને સમયોમાંથી જેમણે સાક્ષી આપી એમને પસાર થવું પડ્યું. આંખમાં આંસુ આવી ગયા બોલતા પણ. કેટલો ટફ ટાઈમ હશે, કેટલો મુસીબતનો એ સમય હશે, કેટલી વિકટ પરિસ્થિતિ હશે. જ્યારે બધાએ છોડી દીધાનો અહેસાસ થયો હશે, ભવિષ્ય ધૂંધળું લાગતું હશે, ધરતી પગ નીચેથી ખસતી હોય એવો અનુભવ થતો હશે, ત્યારે પ્રભુનો અવાજ સાંભળ્યો અને આધીન થયા અને આખરે વિજય એમને સાંભળ્યો અને પરિણામે આજે તેઓ મહામંડળીની મધ્યે પ્રભુના લોકની મધ્યે એમના માટે કરવામાં આવેલા આશ્ચર્યકારક કૃત્યોને એ લોકો જાહેરની અંદર પ્રગટ કર્યા. ગમે તેવા તોફાનો આવશે, આ દુનિયાની અંદર એવું કોઈ તોફાન નથી, એવો કોઈ પ્રશ્ન નથી, એવો કોઈ પાપ નથી જેને નાઝરેતનો ઈસુ માફ ના કરી શકે, કે એવું કોઈ તોફાન નથી કે એને નાઝરેતનો ઈસુ શાંત ના કરી શકે, એવો કોઈ પ્રશ્ન નથી જેને નાઝરેતનો ઈસુ સોલ્વ ના કરી શકે. પણ આપણે કેમ કમથી માલુમ પડ્યા છે? આપણે વચન સાંભળીએ તો છીએ, ઈશ્વરનો અવાજ પણ સાંભળીએ છીએ વચન દ્વારા, પણ આપણે એને આધીન થતા નથી. પહેલો સમુએલ 15:22 લખવામાં આવ્યું છે, ત્યારે સમુએલે કહ્યું કે પોતાની વાણી પડાયાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો દરમિયાનપણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો યજ્ઞ કરતા આજ્ઞા પાલન સારું છે ને ઘેટાની ચરબી કરતા વચન માનવું સારું છે. પ્રભુને જે પ્રસન્ન કરે છે એ તો ક્રિયાકાંડો નહીં, ધાર્મિકતા નહીં, દાન ધર્મ નહીં, પણ શું લખવામાં આવ્યું છે? વાણી પડાયાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો દહનયાર્પણો અને યજ્ઞોથી તે થાય છે શું? જ્યારે હું અને તમે અને આપણે ઈશ્વરનો અવાજ સાંભળીને એને આધીન થઈએ છીએ ત્યારે પ્રભુ કેટલા બધા ખુશ થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે, રાજીના રેડ થઈ જાય છે. અને જો રાજી કરવા છે પ્રભુને 2019 ની અંદર પ્રસન્ન કરવા છે, આનંદિત કરવા છે તો વાલા ભાઈઓનો એનો અવાજ સાંભળીએ અને એને પાડીએ, આધીન થઈએ. એ પ્રભુ આજે આપણને બાઇબલ સન્ડેના દિવસે કહેવા માંગે છે. અને ત્રીજો શબ્દ 7મી કલમની અંદર લખવામાં આવ્યો છે, 6ઠો અધ્યાય અને 7મી કલમ. ત્યાં પ્રમાણે છે, અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ. ત્રીજો જે શબ્દ છે ટીચ અથવા શીખવ. પહેલો શબ્દ આપણે યહોવાની વાણી સાંભળવાનું છે, બીજો શબ્દ પ્રભુનો વાણી સાંભળીને એને આધીન થવાનું છે અને ત્રીજો શબ્દ આપણે એને શીખવવાનું છે. અત્યારે ક્રમ ઊંધો થઈ ગયો છે. આ પ્રભુનો ક્રમ છે કે આપણે સાંભળીએ, આધીન થઈએ અને પછી આપણે શીખવીએ. પણ આપણો ક્રમ કયો છે? આપણે શીખવવાથી શરૂઆત કરીએ. પણ આજે નવા વર્ષના દિવસે, નવા વર્ષમાં
એ આપણે સાંભળીએ, આપણે આધીન થઈએ અને ત્યારબાદ આપણે શીખવીએ એવી ઈશ્વરની ઈચ્છા હોય. ક્યારે શીખવાનું છે? તો લખવામાં આવ્યું છે કે જ્યારે તું રસ્તે ચાલતો હોય ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે એટલે વચન વિશે વાત કર અને તું તેમને નિશાની તરીકે તારા હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ અને તું તેમને તારા ઘરની બાસકો ઉપર તથા દરવાજા ઉપર લખ. જ્યારે જ્યારે આપણું બાળક એની સાથે બેસીએ, ઉઠીએ, ચાલીએ, વાત કરીએ ત્યારે વચન સંબંધી આપણે એ લોકોને શિક્ષણ આપવાનું છે. પ્રભુનું વચન કહે છે કે શિક્ષણના અભાવે મારા લોકો નાશ પામી રહ્યા છે. અને હું તમને ચોંકાવનારો સર્વે કહું કે આજે ખ્રિસ્તી સમાજની અંદર બધા સમાજો કરતા જો કોઈ સમાજની અંદર સૌથી વધારે આઘાત થતા હોય તો એ ખ્રિસ્તી સમાજ છે. બધા સમાજો કરતા કોઈ પણ સમાજની અંદર સૌથી વધારે છૂટાછેડાનું પ્રમાણ હોય તો એ ખ્રિસ્તી સમાજમાં છે. બધા સમાજો કરતા જો કોઈ પણ સમાજની અંદર જુવાનો બેકાર હોય તો એ ખ્રિસ્તી સમાજ છે. કેમ? કારણ કે જે શિક્ષણ મા બાપે પોતાના બાળકોને નાનપણથી આપવાનું છે એ આપવામાં આપણે કમતી માલુમ પડ્યા છે. We have been found deficient. આપણે કમતી માલુમ પડ્યા છે અને માટે મારા ભાઈ બહેનો આપણા બાળકો આપણા હાથમાંથી ચાલ્યા ગયા છે. આપણું જુવાન ધન આપણા હાથમાંથી ચાલી ગયું છે અને આપણે પસ્તાવો કરીએ છીએ, દુઃખી થઈએ છીએ કે ભાઈ એકવાર એક બેને મને બોલાવ્યો, કુટુંબે મને બોલાવ્યો પ્રાર્થના કરવા માટે. એમના ઘરમાં પ્રશ્નો હતા અને હું જઈને બેઠો અને બેન આવીને બેઠા અને રડવા લાગ્યા અને રડતા રડતા પોતાના બાળક સંબંધી ફરિયાદ કરવા લાગ્યા. ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યો અને એને ડિપ્લોમાનો કોર્સ પણ કર્યો એન્જિનિયરિંગનો, પણ કહે છે કે મારે કોઈ જોબ કરવી નથી અને મને તું દરરોજ એની માને કહે છે કે મને દરરોજ તારે 200 રૂપિયા આપવાના, હું નોકરી કરવાનો નથી, તારે મારું પોષણ કરવાનું, તે મને પેદા કર્યો છે. આ છોકરો એને કહે છે, 22 વર્ષનો છોકરો અને હું પૈસાનું જે કંઈ કરું એ તારે હિસાબ માંગવાનો નથી. એની માં સાહેબ હું ક્યાંથી પૈસા લાવું? હું ઘર ચલાવું, હું છોકરાઓનું પોષણ કરું કે પછી બધા પ્રશ્નોમાં જઈને ઊભી રહું, સમાજની અંદર જીવું? હું શું કરું? મકાન લીધું છે એના હપ્તા ભરું, દેવા ભરું, શું કરું? એના છોકરાએ શું કીધું? તું તારી કિડની વેચી નાખ પણ મને તારે પૈસા આપવાના છે. અને મેં બેનની સાથે વાત કરી કે આ પરિસ્થિતિ કેમ આવીને ઊભી રહી છે? શું તમારો દીકરો પહેલેથી આવો હતો? નાનો હતો ત્યારે એને આવું ક્યારે કહ્યું? ના સાહેબ. We have been found deficient. આપણે કમતી માલુમ પડ્યા છે. પ્રભુના વચનનું શિક્ષણ આપવામાં કમતી માલુમ પડ્યા છે અને માટે છોકરાઓ હાથમાંથી ગયા છે અને અત્યારે દુખી છીએ, ડિપ્રેશનમાં આવી ગયા છે, આપઘાત કરવાનું મન થાય છે. એ બેને મને જ કીધું કે સાહેબ હું તો મરી જવા માંગુ છું, મારે હવે લાંબુ જીવવું નથી. શા માટે મારા ભાઈ બહેનો ખ્રિસ્તી ઘરોની અંદર કે જે સમાજનો ઈશ્વર જીવતો છે એ પેલા મરેલાને હાથ મારે છે અને જીવતો થાય છે. જે સમુદ્રને કહે છે કે શાંત થા અને શાંત થાય છે. જે માછલીના પેટમાંથી સિક્કાઓ લઈને એમના શિષ્યોને આપે છે કે ભાઈ લો ભરી દો. જે 5 રોટલી ને 2 માછલીમાંથી 5000 ને જમાડે છે. જેને કઈ અશક્ય નથી. એ ઈશ્વરનો સમાજ અને ઈશ્વરનું કુટુંબ કેમ આજે આવી પરિસ્થિતિમાં છે ભાઈ? તેનું કારણ આ છે મારા ભાઈ કે આપણે આપણા બાળકોને જે શિક્ષણ આપવું જોઈએ એ શિક્ષણ આપવામાં કમતી માલુમ પડે છે. We have been failed. આપણે સદંતર નિષ્ફળ ગયા છે. એક છોકરો કોટ પહેરીને જતો હતો
પિતા એને વચ્ચે મળ્યા અને ઉભો રાખ્યો કે ક્યાં જાય છે, અને કોટ તપાસ્યો તો એની અંદરથી તમાકુ નીકળી, એની અંદરથી ગાંજો નીકળ્યો, એની અંદરથી સિગરેટ નીકળી, ગુટખા નીકળ્યા. અને પેલા પિતાજીએ છોકરાને એક લાફો માર્યો. આવું બધું લઈને ફરે છે. છોકરો કહે છે કે પિતાજી આ તો તમારો કોટ છે, એ હું પહેરીને આજે નીકળ્યો છું. This is what we are. આપણી આ પરિસ્થિતિ છે વાલાભાઈ, આપણા પિતાઓની આ પરિસ્થિતિ છે, અને માટે આપણા સમાજની આ પરિસ્થિતિ. પણ આમાં આપણે પડી રહીએ એવી ઈશ્વરની ઈચ્છા નથી. આપણા વર્તમાન આમાં પસાર થઈ જાય એવી ઈશ્વરની ઈચ્છા નથી. આપણું ભવિષ્ય ધૂંધળું બની જાય એવી ઈશ્વરની ઈચ્છા નથી. પણ આપણે રાજ માનીએ યાજક વર્ગ અને પ્રભુના પસંદ કરાયેલા લોક અને તેની જાતિ ખાસ જાતિ બનીએ અને આશીર્વાદિત લોકો બનીએ એવી ઈશ્વરની ઈચ્છા છે. પણ એના માટે મારે તમારે એનો અવાજ સાંભળવાનો છે, એને આધીન થવાનું છે, અને એ જ શિક્ષણ આપણે આપણા બાળકોને આપવાનું છે. દુનિયાની કોઈ તાકાત આપણને રોકી શકશે નહીં. જ્યોર્જ વોશિંગ્ટન કે જેઓ અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ હતા, એમણે આ પ્રમાણે કહ્યું છે કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ રેઇન વિધાઉટ ધ વર્ડ ઓફ ગોડ. પ્રભુના વચન વગર રાજ કરવું એ કઠણ નહીં, અશક્ય છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. અને માટે વાલા ભાઈ, આ બાઇબલ સન્ડેના દિવસે પ્રભુ પવિત્ર આત્માદેવ તમને, મને અને આપણે તમામને, આખી મંડળીને આજ કહી રહી છે કે આપણે પ્રભુના વચનો સાંભળીએ, પ્રભુના વચનોને આધીન થઈએ અને પ્રભુના વચનોને શીખવીએ. ઘણું બધું કંઈ કહેવાનું છે, લખેલું છે, મનન કરેલું છે, પ્રાર્થનામાં માંગેલું છે, પણ સમયની મર્યાદાને લીધે હું આગળ વધવા માંગતો નથી. પરંતુ આ 3 શબ્દો તમે તમારા જીવનમાં યાદ રાખજો. છેલ્લી એક વાત કરીને હું બંધ કરવા માંગુ છું. હું બરોડામાં રહું છું. બરોડા તો બહુ એડવાન્સ છે. સુરતના જેવા ધાર્મિક લોકો નથી ત્યાં. સુરતના જેવા કમિટેડ લોકો પણ બહુ ઓછા છે. સુરતના જેવા બહુ આપનારા લોકો પણ ઓછા છે. પણ પોતાના પર પ્રેમ કરનાર અને જગત પર પ્રેમ કરનાર બહુ લોકો છે. અને એક કુટુંબને મને હાઈ ફાઈ ફેમિલી પ્રાર્થના કરવા માટે બોલાવ્યો, અને હું ગયો. કે છે કે સાહેબ, આ મારો દીકરો છે, સાયન્સમાં અભ્યાસ કરે, MS યુનિવર્સિટીમાં ઇંગ્લિશ મીડિયમમાં, અને કે છે કે આખી રાત બારણું બંધ કરીને અંદર શું કરે છે ખબર પડતી નથી, અને જ્યારે ઉઠે છે સવારે આવે છે ત્યારે આખો તો લાલ છોડ હોય છે. સાહેબ, તમે એની સાથે વાત કરો. ઓકે, એની સાથે મેં વાત કરી કે ભાઈ શું કરે છે તો આખી રાત બારણું બંધ કરીને, અને દિવસે પણ બંધ કરી રાખે. તારી ત્યાં કોલેજનો સ્ટુડન્ટ છે, હેન્ડસમ છોકરો છે. તો કે છે હું તો સાહેબ પ્રાર્થના કરું છું. જબ લાગ્યું, રાત ને દિવસ બંધ કરીને એટલી બધી પ્રાર્થના કરે છે કે આંખો લાલ થઈ જાય. પછી ખબર પડી, એની સાથે વધારે સમય વિતાવ્યો, એનું કાઉન્સેલિંગ કર્યું, એની સાથે રહ્યો, ત્યારે ખબર પડી કે એ છોકરો શું કરતો હતો. અંદર સાંકળ મારી દે અને પછી બેજા બોર્ડ, તમે સાંભળ્યું છે બેજા બોર્ડ સંબંધી? એ બોર્ડ આવે છે એવું, અને એના દ્વારા મરેલા આત્માઓને બોલાવવામાં આવે. ખ્રિસ્તી કુટુંબની વાત, હાઈ ફાઈ પરિવારની વાત, વેલ એજ્યુકેટેડ જુવાનની વાત, પૈસા પાત્ર કુટુંબની વાત, અને પછી એની સાથે સંબંધ ચાલુ રાખ્યો, પ્રાર્થના કરી. પ્રભુની કૃપાથી એમાંથી છોકરો નીકળી ગયો, અને આજે શારોન મેથોડિસ્ટ ચર્ચની અંદર એ જુવાનોની અંદર આગેવાની પૂરી પાડે છે. પરંતુ જે અગત્યની બાબત એ આ છે, કેમ આપણે આ પરિસ્થિતિની અંદર આવી પડ્યા છે, આપણા બાળકો આ પરિસ્થિતિમાં આવી પડ્યા છે? કારણ કે આપણે પ્રભુનો અવાજ સાંભળીએ તો છીએ, પણ એને પાડતા નથી, આધીન થતા નથી, અને પ્રભુના વચનનું શિક્ષણ આપણે આપણા બાળકોને આપતા
સૂતો હોય, બેઠો હોય, જાગતો હોય, ચાલતો હોય ત્યારે વચન સંબંધી વાત કરે. અને આ વચન આ જીવન છે, આ વચનમાં પરાક્રમ છે, સામર્થ્ય છે અને કોઈ પણ જીવનને બદલવાની શક્તિ આ પ્રભુના વચનો હોય છે. અને માટે શૈતાન આ વચનોથી ખ્રિસ્તી સમાજને, ખ્રિસ્તી કુટુંબોને, ખ્રિસ્તી જુવાનોને દૂર રાખવા માંગે છે. પણ આજે બાઇબલ સન્ડેના દિવસે પ્રભુના આત્માએ આપણને જગાડ્યા છે. માટે વાળા ભાઈ બહેનો, પ્રભુના વચનો તરફ આપણે ફરીએ અને વચનને નવા વર્ષમાં આપણે પોતાનું બનાવી લઈએ અને વચનને બીજા લોકો સુધી આપણે લઈ જઈએ. એવું કરવાના માટે